આ વિડીયોમાં અમે તમારી સંપત્તિ બચાવવા માટે 5 વ્યૂહરચનાઓ અને તેને વધારવા માટેના સુવર્ણ નિયમ વિશે વાત કરીશું, જે પૈસાનું સન્માન કરવાની કળા વિશે છે. સંપત્તિ ટકાવી રાખવાનો પાયો ખર્ચ અટકાવવા અને ભંડોળનું નિર્માણ કરવા પર આધારિત છે. બિનઆયોજિત ખર્ચને ટાળીને તમે તમારા પૈસા સુરક્ષિત રાખી શકો છો અને તમારા ભવિષ્ય માટે મજબૂત ભંડોળ બનાવી શકો છો. પૈસા પ્રવાહી છે. એકવાર તે હાથમાંથી નીકળી જાય પછી તેને પાછું મેળવવું મુશ્કેલ છે. વ્યૂહરચના 1. ખર્ચની મર્યાદા નક્કી કરો. ઘરની બહાર નીકળતા પહેલા તમારા મહત્તમ ખર્ચની મર્યાદા નક્કી કરો. જો કોઈ વસ્તુ તે મર્યાદાથી વધી જાય તો જવાબ ના હોવો જોઈએ. લોભામણી સ્કીમો અને ઓફરોને અવગણો. વ્યૂહરચના 2. શોપિંગ લિસ્ટ તમારી ઢાલ છે. સ્ટોર્સની માર્કેટિંગ જાળથી બચવા માટે મન મક્કમ રાખો. જો કોઈ વસ્તુ યાદીમાં નથી તો તે ટ્રોલીમાં જશે નહીં. તમારું લિસ્ટ તમારો આદેશ છે. વ્યૂહરચના 3. દેવાની પીડા ટાળો. ક્રેડિટ કાર્ડ દેવાની જાળ છે, જે વ્યાજ અને સરચાર્જ દ્વારા કમાણી ખાઈ જાય છે. યુપીઆઈ અથવા રોકડમાં તાત્કાલિક કપાત થાય છે, જે તમને સંયમમાં રાખે છે. જો ખાતામાં પૈસા ન હોય તો તમે ખર્ચ કરી શકતા નથી. વ્યૂહરચના 4. 30 દિવસનો કુલિંગ સમય. પ્રથમ દિવસે તીવ્ર ઈચ્છા હોય છે, પરંતુ 30 દિવસ પછી તાર્કિક સ્પષ્ટતા આવે છે. પરિણામે 90% કિસ્સાઓમાં ઈચ્છા ઓસરી જાય છે અને તમારા પૈસા બચે છે. વ્યૂહરચના 5. ખરીદી કરવાને બદલે ભાડે લો. લગ્ન જેવા પ્રસંગો માટે મોંઘા પોશાકોની ખરીદી મૂડીને અવરોધે છે. તેના બદલે વસ્તુઓ ભાડે લેવાથી દર વખતે ₹1000 મૂડી રોકાણ માટે બચે છે, જ્યારે ખરીદીમાં વર્ષમાં 2 વખત અંદાજિત ખર્ચ ₹10,000 થાય છે. સુવર્ણ નિયમ બચત વર્સસ આવક. તમે ખર્ચમાં માત્ર મર્યાદિત ઘટાડો કરી શકો છો. તમારી બધી શક્તિ આવક વધારવા પર લગાવો, કારણ કે આવકની સંભાવના અમર્યાદિત છે જ્યારે બચતની મર્યાદા છે. આર્થિક શાંતિનો માર્ગ. આવતીકાલના સુખ માટે આજે જ શરૂઆત કરો. અગાઉથી બજેટ બનાવો. લિસ્ટને વળગી રહો. યુપીઆઈ અથવા રોકડનો ઉપયોગ કરો. 30 દિવસ રાહ જુઓ અને પ્રસંગોપાત વસ્તુઓ ભાડે લો.